हेलो माय डियर स्टूडेंट्स, स्वागत है तमाરું સરસ્વતી ગણિત મથક પર। આપણે જોઈ રહ્યા છે ચેપ્ટર નંબર 4 દ્વિઘાત સમીકરણ ક્વોડ્રેટિક ઇક્વેશન્સ। આપણે આગળના વિડીયોમાં સ્વાધ્યાય 4.2 ની ચર્ચા કરી ગયા, 4.1 ની ચર્ચા કરી ગયા। હવે આપણે જોઈએ સ્વાધ્યાય 4.3 એનો પહેલો પ્રશ્ન છે, દ્વિઘાત સમીકરણના બીજના સ્વરૂપ શોધો, જો તેમને વાસ્તવિક બીજ હોય તો તે શોધો। જો અત્યાર સુધી આપણે સ્વાધ્યાય 4.2 સુધી અવયવીકરણની રીતનો ઉપયોગ કર્યો, હવે આવશે આપણી દ્વિઘાત સૂત્રની રીત। અહીં આપણે બીજના સ્વરૂપ શોધવાના છે કે દ્વિઘાત સમીકરણ જે આપેલું છે એને કયા પ્રકારના બીજ મળે, અને જો બીજ મળતા હોય તો તે શોધવાના છે। હવે બીજનો પ્રકાર શોધવા માટે આપણે વિવેચકનું સૂત્ર વાપરવાનું છે। અહીંયા આપણે ax વર્ગ વત્તા bx વત્તા c સાથે દરેક સમીકરણને સરખાવવાનું છે। એટલે a બરાબર છે અહીંયા 2x વર્ગનો સહગુણક 2, b બરાબર છે -3 xનો સહગુણક, અને અચળ પદ c બરાબર છે 5। હવે વિવેચકનું સૂત્ર છે b² - 4ac, b વર્ગ ઓછા 4ac। તો આપણે દરેકની કિંમત મૂકી દેવાની, એકદમ સરળ વસ્તુ છે। બીની કિંમત છે -3, તો -3 આખા કૌંસનો વર્ગ ઓછા 4 લખવાના, એની કિંમત છે 2 તો 2 લખવાના, અને c 5 છે એટલે આપણે cની જગ્યા પર 5 લખી દઈએ છીએ। હવે સાદું રૂપ આપીએ તો -3નો વર્ગ 9, કોઈ પણ ઋણ સંખ્યાનો વર્ગ ધન, એટલું હંમેશા યાદ રાખવાનું, ઓછા આ બધાનો ગુણાકાર 4 દુ 8 અને 8 પંચા 40, 9 ઓછા 40 તો બાદબાકી થાય એક ધન અને એક ઋણ, એટલે મળે છે આપણને 31। કેવા? ઋણ 31, કેમ કે મોટી સંખ્યા ઋણ છે। હવે ઋણ 31 એટલે શૂન્યથી નાની સંખ્યા છે, અને આથી આપેલ સમીકરણને વાસ્તવિક બીજ નથી। આપણે જોઈ ગયા છે આગળ ઇન્ટ્રોડક્શનમાં કે b² - 4ac ઇઝ ગ્રેટર દેન 0 હોય, એટલે કે ધન હોય તો સમીકરણને બે ભિન્ન વાસ્તવિક બીજ મળે। b² - 4ac જો 0 હોય તો સમીકરણને બે સમાન વાસ્તવિક બીજ મળે, અને b² - 4ac એ 0થી નાનો એટલે કે ઋણ હોય તો સમીકરણને વાસ્તવિક બીજ ન મળે। એટલે અહીંયા આપણે લખવાનું છે વાસ્તવિક બીજ નથી। બીજું છે 3x² ઓછા 4 વર્ગમૂળ 3x વત્તા 4 બરાબર 0। અહીંયા a બરાબર છે 3, b બરાબર છે -4 વર્ગમૂળ 3, x સિવાયનો xની બાજુમાં જે હોય એ આખું આપણે bમાં ગણવાનું, અને c છે 4। વિવેચક બરાબર b² - 4ac ગોખી જ કાઢવાનું, બરાબર બીની જગ્યાએ લખવાનું છે -4 વર્ગમૂળ 3 આખા કૌંસનો વર્ગ ઓછા 4ac એટલે 4, એની કિંમત 3 અને cની કિંમત 4। હવે અહીંયા વર્ગ કરીએ તો 4નો વર્ગ 4 ચોક 16 અને 3નો વર્ગ 3, વર્ગમૂળ 3નો વર્ગ 3 એટલે 3 અને 16 એટલે 16 તાળી 48, એટલે 48 લખવાનું, ઓછા 4 તાળી 12, 12 ચોકો 48 એટલે એ પણ 48 છે। 48 ઓછા 48 બરાબર 0। હવે વિવેચકનું મૂલ્ય 0 હોય તો શું થાય? આપેલ સમીકરણના બીજ વાસ્તવિક અને સમાન છે, બે સમાન વાસ્તવિક બીજ મળે। હવે દરેક બીજની કિંમત કેટલી? જો મળે તો શોધો એમ કીધું છે, એટલે આપણે બીજ શોધવાના છે। હવે સમાન વાસ્તવિક બીજ હોય તો એની કિંમત, એનું સૂત્ર છે -b/2a। હવે જુઓ આપણું દ્વિઘાત સૂત્ર શું છે, તો બીજની કિંમત x બરાબર -b ± વર્ગમૂળમાં b² - 4ac / 2a, એટલે કે -b પ્લસ √b² - 4ac / 2a અને -b માઇનસ √b² - 4ac / 2a। પણ આપણને સમાન વાસ્તવિક બીજ મળે છે, તો આપણે કઈ રીતે નક્કી કર્યું? b² - 4ac કેટલા આવે છે તેના આધારે, તો b² - 4ac અહીંયા આપણને મળે છે 0, અને 0 મળે છે એટલા માટે સમાન વાસ્તવિક બીજ છે। એનો અર્થ કે બીજ જો સમાન મળતા હોય તો એનું સૂત્ર થાય -b/2a, કેમ કે અહીંયા આપણે b² - 4ac નું મૂલ્ય 0 લઈએ એટલે આખું 0 પદ થઈ જાય, તો રહી શું જાય? -b/2a। એટલા માટે જ્યારે આપેલ સમીકરણને બે સમાન વાસ્તવિક બીજ હોય ત્યારે આ આખું સૂત્ર લખવા બેસવાનું નહીં, એના માટે સૂત્ર છે -b/2a। સૂત્ર તો આનું આ જ છે, પણ b² - 4ac 0 છે એટલા માટે।
તો આપણે લઈએ હવે દરેક બીજની કિંમત બરાબર ઋણ બીના છેદમાં 2a બરાબર ઋણ આ ઋણ તો લખવાનો જ બીનો ઋણ અને માઇનસ 4 વર્ગમૂળ 3 એ છે આપણો બી છેદમાં 2a એટલે કે 2 કૌંસમાં એની કિંમત 3 બરાબર ઓછા ઓછા વત્તા 4 વર્ગમૂળ 3 છેદમાં 2 ગુણ્યા 3 મેં અહીંયા 3 દુ 6 કર્યા નથી એટલા માટે કેમ કે આપણે અહીંયા 3 સાથે ભાગ ઉડાડવાના છે હવે અવયવ પાડીએ તો 4ના અવયવ છે 2 ગુણ્યા 2 ગુણ્યા વર્ગમૂળ 3 છેદમાં 2 ગુણ્યા 3ના અવયવ પાડી લીધા વર્ગમૂળ 3 ગુણ્યા વર્ગમૂળ 3 કેમ કે આપણે ઉપરના વર્ગમૂળ 3 ઉડાડવાના છે તો એક એક વર્ગમૂળ 3 ઉડી જાય એટલે ઉપર રહી જાય અને આ બબ્બે પણ ઉડી જાય એટલે ઉપર રહી જાય છે 2 અને છેદમાં રહી જાય છે વર્ગમૂળ 3 એટલે 2ના છેદમાં વર્ગમૂળ 3 આપણે આ ઉડાડી દીધા છે અને આ બબ્બે પણ ઉડાડી દીધા છે એટલે 2ના છેદમાં વર્ગમૂળ 3 માટે આપેલ સમીકરણના બીજ 2 છેદમાં વર્ગમૂળ 3 2 છેદમાં વર્ગમૂળ 3 છે 2 બીજ મળે છે પણ બંને સમાન છે એટલે કે પુનરાવર્તિત બીજ છે હવે છે આપણો પ્રશ્ન 1નો ત્રીજો પ્રશ્ન સ્વાધ્યાય 4.3નો તો 2x વર્ગ ઓછા 6x વત્તા 3 બરાબર 0 અહીંયા a બરાબર 2 b બરાબર ઋણ 6 c બરાબર 3 હવે વિવેચક શોધી આપણે બીજના સ્વરૂપ શોધવાના એટલે વિવેચકનું મૂલ્ય શોધી જ લેવાનું તો b² - 4ac ઇઝ ઇક્વલ બીની કિંમત લખીએ ઋણ 6 આખાનો વર્ગ ઓછા 4 એની કિંમત 2 અને cની 3 હવે 6નો વર્ગ 36 ઋણનો વર્ગ ધન ઓછા 4 દુ 8 = 24 36 ઓછા 24 આપણને મળે છે 12 12 એ કેવી સંખ્યા છે શૂન્યથી મોટી એટલે કે ધન સંખ્યા છે એટલે 12 > 0 માટે સમીકરણના બીજ વાસ્તવિક અને ભિન્ન છે જો શૂન્યથી મોટો b² - 4ac મળે તો શું હોય સમીકરણના બીજ વાસ્તવિક અને ભિન્ન જુદા જુદા 2 મળે હવે દ્વિઘાત સૂત્રની રીતે બીજ શોધીએ તો x બરાબર -b ± √b² - 4ac/2a બરાબર આ માઇનસ તો લખવાનું જ બીની કિંમત છે આપણી ઋણ 6 એટલે ઋણ 6 લખવાના ± b² - 4ac આપણને કેટલા મળે છે 12 એટલે √12 છેદમાં 2 અને એની કિંમત પણ 2 એ આપણા 2 છે આપણા સમીકરણ માટે એટલા માટે હવે જો આપણે 2 ભિન્ન બીજ મળતા હતા ત્યારે અહીંયા b² - 4ac 0 હતું એટલા માટે આપણું માત્ર ઋણ bના છેદમાં 2a જ આપણે સૂત્રમાં લીધું હતું હવે અહીંયા આખું સૂત્ર યુઝ કરવાનું છે હવે ઓછા ઓછા વત્તા 6 બહાર ઋણ છે અંદર પણ ઋણ છે એટલે ધન થઈ જાય 6 વત્તા ઓછા 4ના આપણે અવયવ પાડી લઈએ તો 4 તાલી 12 તેમાં 4નું વર્ગમૂળ 2 બહાર નીકળે અને 3નું વર્ગમૂળ નીકળે નહીં એટલે 3 અંદર રાખીએ તો 6 વત્તા ઓછા 2 વર્ગમૂળ 3 છેદમાં 2 ગુણ્યા 2 અહીંયા ઉપરથી 2 બંનેમાં છે સામાન્ય અવયવ તરીકે એટલે 2 બહાર કાઢી લીધા તો અંદર રહી જાય છે 2 તાલી 6 એટલે 3 વત્તા ઓછા વર્ગમૂળ 3 આ 2 બહાર નીકળતા અંદર રહી જાય છે વર્ગમૂળ 3 છેદમાં 2 ગુણ્યા 2 એટલે આ 1 2 2 આપણે ઉપર નીચેના ઉડાડી દીધા તો આપણો બીજ છે આપણો 3 વત્તા ઓછા વર્ગમૂળ 3 છેદમાં 2 એટલે આપેલ સમીકરણના બીજ 3 વત્તા વર્ગમૂળ 3 છેદમાં 2 અને 3 ઓછા વર્ગમૂળ 3 છેદમાં 2 વત્તા ઓછાનો મતલબ થાય એક બીજમાં વત્તા અને એક બીજમાં ઓછા તો આ આપણા સમીકરણના બીજ છે તો આ છે આપણો સ્વાધ્યાય 4.3નો પહેલા પ્રશ્નનો ઉકેલ અને હવે પછીના વિડીયોમાં આપણે જોઈશું સ્વાધ્યાય 4.3ના આગળના પ્રશ્નો ત્યાં સુધી આવજો વિદ્યાર્થી મિત્રો જય માં સરસ્વતી થેન્ક્સ ફોર વોચિંગ